કે જાણે મારી જ વાત કરીએ, લાઈવ જ હું દર્શકોને દેખાડું કે આ મેં શુક્રનું નંગ પહેરેલું છે કે તો શું નંગ પહેરવાથી ઈ ગ્રહની અસર એમ પ્રભાવશાળી એમ થવા માંડે એ વસ્તુનું સોલ્યુશન ઈ છે એમ કે નંગ સોલ્યુશન છે ખરેખર ગ્રહની મહાદશાનું? જો નંગ વસ્તુ છે ને એક જાતનું ધાતુ જ છે આમ જોવા જાય તો. આપણા શરીરની અંદર છે ને 7 રંગ છે, 7 આપણે જાન્યુઆરી પીનારા, એવી રીતના હરેક 7 સ્વાદ છે. તમને ખ્યાલ હશે, એક સ્વાદ વધી જાય તો આપણે જેમ કે ખાટો સ્વાદ વધી જાય તો આપણે સિરસ ઉપરી જાય, તીખો સ્વાદ ઉપરે તો શરીરની અંદર એસિડિટી વધી જાય. એવી રીતના નંગ એક જરૂરિયાતવાળી જ વસ્તુ છે. હવે નંગ આપણે પહેરી છીએ તો હું કામ પહેરી છીએ એ બી જો સમજી લઈ. કોઈ બી આપણે કંઈક પ્રોબ્લેમ થાય તો હોસ્પિટલે જઈએ તો ડૉક્ટર આપણે બાટલો ચડાવે તો એ હાથમાં જ ચડાવે. હવે નેચરોપેથીની અંદર આપણે જોવા જઈએ ને, નેચરોપેથીની અંદર થોડુંક નેચરોપેથી ઉપર હું તમને કહું તો હાથ અને પગની અંદર જ બધા પોઈન્ટ મૂકેલા છે. એવી રીતના નવ ગ્રહ રહ્યા ને એના બધાય અલગ અલગ આંગળી છે, જી કહેવાય આંગળી. હવે બુધ હોય તો એ ટટલી આંગળીમાં જ પહેરવો, એ કોઈ બી એનું ચંદ્ર છે તો ટટલી આંગળીમાં પહેરવો. એવી રીતના અલગ અલગ આંગળી છે અને બધાના પોઈન્ટ બી અલગ અલગ છે. સમજો તમે આ કહેવાય? એટલે પહેરવાથી ફાયદો થાય છે નો ડાઉટ, પણ એને યોગ્ય રીતે પહેરવો જોઈએ. બરોબર. એટલે નંગ ધારણ કરવો એની પેલા કાંઈ એના મંત્રો જાપ કરાવવા કે એને શુદ્ધ કરવું કે એવું પણ આવતું હશે ને આમાં? ના, ચોક્કસ. હવે મંત્ર ધારણ તો કરવા જ પડે, 100%ની વાત છે. અમે તો ઘણા બધા ક્લાયન્ટને કહી છે કે તમે નંગ ધારણ કરો અને એના મંત્ર પણ કરો, પણ અમે ક્લાયન્ટને એમ બી કહી છીએ કે તમે આ કરી શકતા હોય આનો નીતિ નિયમનું પાલન તો જ તમે નંગ ધારણ કર્યો. હવે આપણે નંગ ધારણ કર્યો, નીરુભાઈ હું બીજા કોઈનું ઉદાહરણ નથી દેતો, તમારું જ ઉદાહરણ આપું. તમે નંગ ધારણ કર્યો, એમાં કોઈ બ્રાહ્મણ આગળ શુક્રના જાપ યોગ્ય બ્રાહ્મણે કરી આપેલા છે, એના જપ કર્યા છે, એના મંત્ર કરીને આપેલા છે. ઓકે, પછી આ નંગમાં તમે ઓલરેડી ભગવાનની એક મંત્ર કરો એટલે ભગવાનને બેસાડ્યા, જપ કર્યા એટલે હું કે એની પ્રાણ પ્રતિષ્ઠા કરી શુક્ર ભગવાનની, અને એ તમને આત્મકલ્યાણ માટે સારું આપને થાય. પણ હવે આમાં તમે ભૂલ કરો ને તો થોડીક ઊંધી અસર બી કરે. તમારે કુળદેવીની છબી છે તો તમે ટોયલેટ બાથરૂમમાં નહીં રાખતા હોય. બરોબર. તો આ જ નંગને તમે ટોયલેટમાં લઈ જાઓ, બાથરૂમમાં લઈ જાઓ તો એ તો નકામું જ છે ને. બરોબર. તો તમને ખ્યાલ હોવો જોઈએ